ડભોઈ રાજપીપળા સ્ટેટ હાઈવે ઉપર ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કેનાલની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને પગલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ડભોઈ શિનોર ચોકડી નજીક ચાલી રહેલા વિકાસ કાર્યમાં કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. નિર્માણ કાર્ય દરમિયાન રોડની આસપાસ મોટા પ્રમાણમાં માટી નાખવામાં આવી છે, પરંતુ તેના પર નિયમ મુજબ પાણીનો છંટકાવ ન કરાતા સમગ્ર હાઈવે ધૂળની ડમરીઓમાં ગરકાવ થઈ ગયો છે. આ માર્ગ માત્ર ડભોઈ અને રાજપીપળાને જ નહીં, પરંતુ સુપ્રસિદ્ધ તીર્થધામ ચાણોદ, કરનાળી અને શિનોર જેવા મહત્વના વિસ્તારોને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે છે. આ રૂટ પરથી રોજના હજારો નાના મોટા વાહનો, મુસાફરો અને એસટી બસો પસાર થાય છે. હાલમાં ઉડતી અસહ્ય ધૂળને કારણે આ વિસ્તારમાંથી પસાર થવું એ જીવના જોખમ સમાન બની ગયું છે. રસ્તા પર ઉડતી ધૂળના થરને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ જાય છે અને વાહન ચાલકોને સામેથી આવતું વાહન પણ દેખાતું નથી, જેથી ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. જો કોન્ટ્રાક્ટર દ્વારા નિયમિતપણે ટેન્કર ફેરવીને પાણી છાંટવામાં આવે તો આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ આવી શકે તેમ છે, પરંતુ કોન્ટ્રાક્ટર પ્રજાના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે ચેડા કરી રહ્યો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજી સામે જનતામાં ભારે આક્રોશ વ્યાપેલો છે.